જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 21 માર્ચ 2026ને શનિવારના દિવસે આવતી ફાગણ માસની શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભે કુરુમદેવ સર્વકાય સર્વદા. બોલો શિવ પાર્વતી આનંદ ધન રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ સુખના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા, સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય. મિત્રો, સંતાન ધર્મના વિનાયક ચતુર્થી ઘણું મહત્વ છે અને માટે જ ભાદરવા માસની શુક્લ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે. એટલા માટે મહિનાની જે બે ચતુર્થી આવે છે, શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં, એમાં શુદ્ધ પક્ષની જે વિનાયક ચતુર્થી કહેવાય છે કે વધ પક્ષની સંકટ ચતુર્થી કહેવાય છે. બંને ચતુર્થીનું ખાસ મહત્વ છે. એક ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી અને ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ મનાવાય. ભગવાન શ્રી ગણેશને ગજમુખ તરીકે ઓળખ થાય છે. ચતુર્થીના તિથિ સ્વામી ભગવાન ગણેશ કે કારણ કે ચતુર્થી તિથિના દિવસે જ પ્રભુનો જન્મદિવસ. ચતુર્થી તિથિ દિવસે પ્રભુની લગ્ન અને સંતાનની પ્રાપ્તિ પણ માટે આ ચતુર્થીની તિથિના દિવસે ભક્તો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, દાન પુણ્ય કરે છે. તેની ઉપર વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદૈવ રહે છે. સંકટો દૂર થાય છે, જીવનમાં આવતી સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની સિદ્ધિ વિનાયક રૂપનું પૂજન થાય છે. ભગવાન શ્રી ગણેશની પ્રિય એવી આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું તે નિશ્ચિંત મનાય છે. ભગવાન શ્રી ગણેશની આ દિવસે વિવિધતાની પૂજા કરાય છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશનું સવારે પણ પૂજન થાય છે અને બપોરના સમયે પણ 11 વાગ્યાની આસપાસ પણ થાય છે. સાંજે પણ ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ જાણી લઈએ. વિનાયક ચતુર્થી વ્રત કરનારને સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ગણેશજીનું મનમાં સ્મરણ કરવું અને પૂજાનો સંકલ્પ અવશ્ય કરવો. આપણા ઘર મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય, ફોટો હોય કે પૈસા સોપારી હોય તે પણ રૂપમાં બાપાને બિરાજમાન રહેતા હોય તેની પૂજા કરવી જોઈએ. અથવા માટીના ગણેશ છે તો પિત્તળના ગણેશ છે, કોઈ પણ ધાતુ ગણેશજીની ત્રાંબા, ચાંદી આદિ પણ પૂજા કરી શકાય છે. અલગ બાજોટ ઢાળીને ભગવાન શ્રી ગણેશની જો મૂર્તિ હોય તો પંચામૃત સ્નાન કરાવવું, ગંગાજળ શુદ્ધ જળ સ્નાન કરાવીને બાપાને વસ્ત્ર અલંકાર આદિ પહેરાવા જોઈએ. મોટો ફોટો હોય તો ચિત્ર સાફ કરીને ભગવાન શ્રી ગણેશની સામે વસ્ત્ર, જનેદ, ચંદન, દુર્વા, અક્ષત, ધૂપ, દીપ, સમિત પુષ્પ અથવા સમિતા પત્ર, પીળા પુષ્પ, લાલ પુષ્પ અને વિવિધ ફળ દ્વારા ભગવાન ગણેશનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી ગણેશને દુર્વા ઘાસ અર્પિત કરવા જોઈએ. સર્વે મનોકામના પણ પૂર્ણ થાય છે. અને સિંદૂરનું તિલક કરવું. બાપાને આ દિવસે ભગવાન શ્રી ગણેશની પ્રિય એવા મોદક લાડુ, ચણાના લોટના લાડુ કે પછી બુંદીના લાડુ, તેનો ભોગ સમર્પિત કરવો જોઈએ. ઘરમાંથી પણ આપણે ભગવાન શ્રી ગણેશને નિવેદમાં લાપસી ભોગ ધરાવી શકાય છે. પૂજા સંપન્ન થાય પછી પ્રભુની આરતી કરવી. ભગવાન ગણેશને આજે ખાસ કરીને નારિયેળ અને પૈસો સમર્પિત કરાય છે. શ્રીફળ કે જે આખું શ્રીફળ છે, માતા લક્ષ્મીજીનું પ્રતીક છે, તે પ્રભુને ધરાવીને આપણે ઘરે પૂજા કરીએ છીએ તો સાંજના સમયે કોઈ પણ મંદિરે નારિયેળને દાન કરી દેવું જોઈએ. આ ઉપરાંત દક્ષિણા કે મૂકેલી જે ભગવાન શ્રી ગણેશની સામે છે તે બ્રાહ્મણોને દાન કરી દેવી જોઈએ. અથવા મંદિર
માં પધરાવી દેવી જોઈએ. આ રીતે ભગવાન શ્રી ગણેશનું આજે વિધિ વિધાન પૂજન થાય છે. ભગવાન શ્રી ગણેશની પ્રિય એવી આ વિનાયક ચતુર્થીના દિવસે એવું કહેવાય છે કે સંકટનાશક ગણેશ સ્ત્રોત ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા અથવા શિષ્યનો પાઠ કરવો પણ કરી શકાય છે. જીવનમાં આવેલા બાધા વિઘ્નો દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશને મંદિરમાં જઈને પણ સોપારી અર્પિત કરાય છે, પાન અર્પિત કરાય છે. નાગરવેલનું પાન પણ હોય છે. ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય છે. આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશને મંદિરમાં જઈને 5 ગુલાબની અગરબત્તી કરવી પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. ગૌરીપુત્રને 21 લાડુનો ભોગ અર્પિત કરાય છે અને પછી તે લાડુનો ભોગ છે તે સમર્પિત કર્યો છે તેના નાના બાળકોને વેચી દેવાય છે. વેચી દેવામાં આવે છે પ્રસાદી રૂપમાં. તો પણ જે બધું ગ્રહ છે તે કુંડળીમાં સારો થાય છે. બુધવાર છે માટે ભગવાન શ્રી ગણેશજીને શનિવાર પ્રિય વાર છે માટે આજે લીલા વસ્તુનું દાન કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશજીને કૃપા થાય છે. બહેનો સાસરે તેની પિયરમાં પણ સુખ પ્રાપ્ત થાય છે. દુઃખ દરિદ્ર માટે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આવો હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ફાગણ માસની વિનાયક ચતુર્થી વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. એક સમયની વાત છે. એક ભાઈ બહેન એક ગામમાં રહેતા હતા. બહેનનો નિયમ કે તે ભાઈને શહેરો જોવા પછી જમતી. બહેનના લગ્ન થયા, બહાર ગામ ગઈ અને ભાઈના પણ લગ્ન થઈ ગયા. ભાઈ ભાભી પણ તે જ ગામમાં રહેતા. બાજુના ગામમાં બહેન રહે. રોજ સવારે ઉઠીને પહેલાં જલ્દી બધું કામ પતાવીને પોતાના ભાઈનું મુખ જોવા આવતી હતી. એક દિવસ રસ્તામાં એક પીપળાના નીચે ગણેશજીની મૂર્તિ જોઈ અને ભગવાનની સામે તેનો હાથ જોડીને પ્રાર્થના કરી કે પોતાનો સુડી સાંદલો અખંડ રહે અને એનું પિયર અર્થાત ભાઈ ભાભી હતા તે પણ સુખી થાય, અમર રહે. આમ કહીને નિત્ય ભાઈના દર્શન કરવા જતી હતી. જંગલમાં ચાડી કાકડા બોજ હતા તે જ તેના પગમાં પણ લાગતા હતા. એક દિવસ ભાઈના ઘેરે બહેન પહોંચી કે બહેને ભાઈનું મુખ જોયું અને બે ગઈ. ત્યાં ભાભીએ પૂછ્યું, બહેન બા, તમારા પગમાં તો ઘણું વાગ્યું છે. આ સાંભળીને બહેન કહે છે કે ભાભી, જંગલમાં બહુ કાકરા અને કાંટા છે તે પગમાં લાગ્યા છે. આમ કહીને બહેન તો પોતાના ઘેરે ચાલી ગઈ. ત્યારે ભાભીએ પોતાના પતિને કહે છે કે બહેન જે રસ્તે આવે છે તે રસ્તે સાફ કરાવી દો. બહેન બા, પગમાં કાંટા વાગે છે. રોજ તમારું મુખ જોવા આવે છે. ત્યારે ભાઈ પણ કુલ્હાડી લઈને જંગલમાં જે રસ્તે બહેન આવતી હતી એ રસ્તો સાફ કરાવી દેશે. ત્યાં ગણેશજીનું જે સ્થાનક હતું તે પણ હટાવી દેશે. આ જોઈને ભગવાન શ્રી ગણેશ ઘણા ગુસ્સે થયા અને ગણેશજીને અવકૃપાથી ભાઈનું મૃત્યુ થયું. તેને એક સાપ ડંખી ગયો. બહેન તો ખબર પડી કે ભાભી તો પોતાનું માથું પૂટીને બેઠી હતી. અંતિમ સંસ્કારનો સમય આવ્યો ત્યારે ભાભી રોતી લોકોને કહેવા લાગી કે તમે બધા ઊભા રહો, તેમની બહેન હમણાં જ આવશે તેમનું મુખ જોવા માટે. અંતિમ સંસ્કાર માટે થોડી રાહ જુઓ. આ સાંભળીને લોકો કહેવા લાગ્યા કે આજે મુખ જોશે, કાલે કેવી રીતે મુખ જોશે? પરંતુ ભાભી છતાં પણ હઠ કરે છે. આજે તો બહેન તેમના ભાઈનું મુખ જોવા દો. રોજની જેમ બહેન પણ પોતાના સાસરિયામાંથી ભાઈનું મુખ જોવા માટે નીકળી. જે જંગલમાં ચાલતા તે વિચાર કરતી કે રસ્તો તો ઘણો સાફ કરી દીધો છે, કોણે સાફ કર્યો હશે? આમ વિચારતી બહેન ચાલી આવતી ત્યારે જુએ છે કે તે પહેલાં ગણેશજીની મૂર્તિ પીપળાના ઝાડ નીચે ન હતી, તેનું સ્થાન હટાવી દેવામાં આવ્યું હતું. આ જોઈને બહેન પાછા પહેલાં ગણેશજીને જે બીજે સ્થાને બેસાડ્યા હતા ત્યાંથી લઈને
સાફ સુથરી સ્થાન કરીને ત્યાં ભગવાન શ્રી ગણેશને બિરાજમાન કરે છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન શ્રી ગણેશજી, મારા સુહાગને અમર રાખજો, મારા પિયરિયાને પણ અમર રાખજો. આમ બોલીને બહેન તો આગળ નીકળી. ત્યાં ભગવાન શ્રી ગણેશજીને વિચારે કે જો મેં આની ન સાંભળી તો મારું કોઈ સાંભળશે નહીં, મારી કોઈ પૂજા કરશે નહીં. ત્યારે વિનાયક એક વડીલનું રૂપ ધારણ કરીને બહેનને અવાજ દેશે કે બેટી, અહીં આવ, આ ખીજડીયાની 7 પત્તી લઈ જા, કાસા દૂધમાં મેળવીને ભાઈ ઉપર સાટી દેજે, તારો ભાઈ ઊભો થઈ જશે. આ સાંભળીને બહેન હા કહીને પાછળ વળીને જોઈએ તો ત્યાં કોઈ ન મળે. પછી બહેન વિચારવા લાગી કે ઠીક છે, સાંભળ્યું એવું જ કરી 7 પત્તી ખીસડાની લઈને તે ભાઈ ઘરે પહોંચીને ત્યાં જોઈએ છે કે લોકો ભેગા થયા છે અને ભાભી બેઠી બેઠી રોવે છે, ભાઈની લાશ રાખેલી છે. ત્યાં બહેન તો માર્ગમાં જ પહેલા વડીલની વાત કરી હતી તે જ નિયમથી તે 7 પત્તી જે ખીજડાની હતી તે દૂધમાં મેળવીને ભાઈ ઉપર સાટે કે સાટતા જ ભાઈ ઊભો થઈ ગયો. ત્યારે ભાઈ બહેન કહે છે કે બહેન, મને લાગે છે કે હું વધુ જ કંઈક ઊંઘી ગયો હતો. આ ઊંઘમાં મને ખબર જ ન પડી કે હું ક્યાં છું. ત્યારે બહેન બોલી, ભાઈ, આવી ઊંઘ તો દુશ્મનને પણ ન આવે. બધી વાત બહેન ભાઈને કહે રહેશે. ભાભી પણ પ્રસન્ન થઈ જાય છે બહેનની ભક્તિથી કે હાલો નણંદબાને, કારણ કે તેનો સૂડી સાંદલો અખંડ રહ્યો. માટે કહેવાય છે કે ફાગણ માસની જે વિનાયક ચતુર્થી છે તેને ચમત્કારિક લાભ પાવાવાળી છે. આ દિવસે કોઈ પણ ભક્ત વ્રત રાખે તેને સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે, કુટુંબ સુખની પ્રાપ્તિ થાય છે. એવો ભગવાન વિનાયક દેવનું આપણને પ્રાર્થના કરીએ. વિનાયક દેવ, તમે જેવા બહેનને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, આપની પૂજા કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો વિનાયક ચતુર્થીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિનાયક ચતુર્થી વ્રત કથા મહિમા પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.